નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા, ગુજરાત વેધર નામની આ ચેનલ. આજની તારીખ થઈ ગઈ છે મિત્રો 16 ઓગસ્ટ 2026. તો મિત્રો આપણે વાત કરવી છે આવનારા દિવસોની અંદર જે સિસ્ટમ ગુજરાત નજીક આવવાની છે એના વિશે, અને કોઈ ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આ મહિનામાં છે કે નહીં, તમામ વાત મારે કરવી છે. અને લાઈવ સ્ક્રીન અપડેટ દ્વારા મિત્રો મારી પાછળ તમે સ્ક્રીન નિહાળતા હશો, એમાં હું આજે આપને આમ ગણો તો તમને પણ ખ્યાલ આવે કે ભાઈ આ સિસ્ટમ શું છે, કઈ રીતે આગળ આવતી હોય છે, અને આપણે મોડેલો આધારિત કઈ રીતે જે છે એનું પ્રિડિક્શન કરતા હોય છે, તમામ વાત મારે આપણે કરવી છે. એ પહેલા જે મિત્રો નવા હોય ખાસ આપણને ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. આજે આમ ગણો તો કે મોટા ભાગના વિસ્તારોની અંદર જે છે વાદળછાયું વાતાવરણ છે. ઘણી જગ્યાએ રેડા ઝાપટા પણ શરૂ છે, ક્યાંક હળવા ઝાપટા છે, ક્યાંક ભારે ઝાપટા છે. આમ વરસાદની ગતિવિધિ આજે ગત રાત્રેથી જ આમ કહેવાય વધી ગઈ છે. દ્વારકાના અમુક જે છે છૂટાછવાયા વિસ્તારોમાં ક્યાંક છાંટા છે, ક્યાંક હળવો મધ્યમ વરસાદ છે. તો જામનગરના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ છે, જેમાં કાટકોલા ગામ આવી ગયું, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો છે, ભાણવડ તાલુકો છે, અહીંયા પણ જે છે વરસાદની ગતિવિધિ ભારે ઝાપટા રાત્રે દરમિયાન જોવા મળ્યા હતા. પોરબંદરના પણ અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર જે છે, અને કચ્છના પણ અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર રેડા ઝાપટા ચાલુ છે. જ્યારે રાજકોટના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. એનું મુખ્ય કારણ એ છે કે આપણા ગયા વિડીયોની અંદર પણ વાત કરી હતી કે ભાઈ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે, જે સિસ્ટમ છેલ્લા અઠવાડિયાથી જે સક્રિય છે, એનો ભાગ જે છે સૌરાષ્ટ્ર એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર આજુબાજુ આવેલ છે, જેથી આ સિસ્ટમ થોડી નબળી છે. પણ એના ભાગરૂપ આજે અને આવતીકાલે આમ 2 દિવસ સુધી વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળે એવું હાલ લાગી રહ્યું છે મિત્રો. તો ખાસ જે છે તમે મારી પાછળ જે સ્ક્રીન જોઈ રહ્યા છો, તમે સ્ક્રીન ઉપર નિહાળશો કે ભાઈ સિસ્ટમ કઈ છે અને ગુજરાતની કેટલી નજીક આવે છે. તો આજનું જે સેટેલાઇટ ઇમેજ મેં જે છે ઓપન કરેલું છે મિત્રો, આ સેટેલાઇટ ઇમેજમાં તમે જોશો તો કે ગુજરાત ઉપર આછા વાદળા છે, બહુ કોઈ ભારે સિસ્ટમ નથી. પણ જે બંગાળની ખાડીનો વિસ્તાર છે, બંગાળની ખાડીના વિસ્તારમાં ભારે જે છે વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે. એનું મુખ્ય કારણ છે કે એક સિસ્ટમ લો પ્રેશર પશ્ચિમ બંગાળ નજીકના ભાગોમાં, છત્તીસગઢના ભાગો ઉપર સક્રિય હોય એટલે એના અસરરૂપ મધ્યપ્રદેશના ભાગો સુધી વાદળો આવી રહ્યા છે, જે સેટેલાઇટ ઇમેજ જે છે સ્પષ્ટ રીતે આપણને દર્શાવી રહ્યું છે મિત્રો. ત્યારબાદ આપણે જે છે વિન્ડી એપ્લિકેશન ઉપર પણ ચેક કરીએ કે ભાઈ આપણે નીચલા લેવલ ઉપર કેટલો ભેજ હજી ગુજરાત ઉપર છે, જેને અનુરૂપ કે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. તો એ આપણે જે છે લાઈવમાં જ આપણે ચેક કરીએ મિત્રો કે જે ગતિવિધિ વરસાદની છે, ઉપલા લેવલ ઉપર જે છે ઓછો ભેજ છે, છતાં પણ ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ થઈ રહ્યો છે. તો એનું મુખ્ય કારણ શું છે તો એ ચેક કરવું છે આપણે. તો મિત્રો આપણે એની હ્યુમિડિટી એટલે કે જે છે ભેજ ચેક કરવો પડતો હોય છે. તો આપણે હ્યુમિડિટી ચેક કરીએ તો હ્યુમિડિટીમાં અલ્ટિટ્યુડ જે છે આપણે રાખીએ છીએ 950 HPA. 950 HPA ઉપરનો ઓલ્ટિટ્યુડ રાખીએ અને આપણે ચેક કરીએ કે ભાઈ ભેજનું પ્રમાણ હાલ કેવું છે. તો કે ગુજરાતના જે ભાગો ઉપર તમે જે છે કે જોતા હશો, ગુજરાતના ભાગો ઉપર ભેજનું પ્રમાણ નીચલા લેવલ ઉપર પણ થોડું, હાલ તો એટલું બધું છે નહીં, પણ જે ઘાટો ભાગ જે દર્શાવે છે કે ત્યાં ભેજનું પ્રમાણ ધીમે ધીમે જે છે એ વધતું ઘટતું પ્રમાણમાં જોવા મળશે મિત્રો. કે જે ઘાટો જાંબલી કલર જે દર્શાવે છે એ ભેજનું સારું એવું પ્રમાણ જે છે દર્શાવી રહ્યું છે મિત્રો. એટલે હાલ જે હું ચેક કરી રહ્યો છું, જેમાં ભેજનું પ્રમાણ આપણે જે સિસ્ટમ જે આ ગોળ રાઉન્ડ છે એ સિસ્ટમ છે લો પ્રેશર છે, અને લો પ્રેશરના ભાગરૂપ ત્યાં વરસાદનું સારું એવું પરફોર્મન્સ જે છે જોવા મળી રહ્યું છે. અને આવનારા 4-5 દિવસ સુધી આ વિસ્તારોની અંદર જે છે વરસાદનું ખૂબ સારું પરફોર્મન્સ હજી પણ જોવા મળશે. આ અત્યારે 21 તારીખ આજુબાજુનો ભાગ છે, 21 તારીખે ખૂબ સારો એવો ભેજ ગુજરાતના ભાગો તરફ આવી રહ્યો છે મિત્રો. આ હતું 950 HP એટલે કે ખૂબ આપણે સમુદ્ર સપાટીથી વાત કરીએ તો કે સમુદ્ર સપાટીથી 600 મીટરની ઊંચાઈએ જે લેવલ છે એ લેવલ ઉપર જે છે ભેજનું પ્રમાણ છે. અને નીચલા લેવલ ઉપર ભેજ હોય એટલે ખૂબ ભારે વરસાદ થાય એવું ન બને, પણ સામાન્ય રેડા ઝાપટા ચાલુ રહે, કે ભારે ઝાપટા કે મધ્યમ વરસાદ, આમ વરસાદની ગતિવિધિ જે છે કે એ રીતે ચાલુ રહી શકે છે મિત્રો. તો આપણે એ ચેક કર્યું.
ત્યારબાદ આપણે જે છે કે જીએફએસ મોડલ તરફ જઈએ તો કે જીએફએસ મોડલ જે છે શું દર્શાવી રહ્યું છે એની આપણે વાત કરીએ તો જીએફએસ મોડલ એટલે કે અમેરિકન મોડલ જે આપણને ટેમ્પરેચર અને રેઇન આ બંનેના ફોરકાસ્ટ જે છે એ આપતું હોય છે. તો આપણે 10 ડે પ્રેસિપિટેશન જીએફએસ મોડલનું જોઈએ તો જીએફએસ મોડલમાં આપણે ગયા વિડીયોની અંદર પણ વાત કરી છે અને આજના જે 16/8/2026નું જે પ્રેસિપિટેશન છે એ મુજબ પણ આપણે જે છે ચેક કરીએ તો કે 16/8/2026નું જે પ્રેસિપિટેશન છે એ મુજબ હાલ ગુજરાતમાં છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જે છે આવનારા દિવસોની અંદર શરૂ રહે એવું હાલ જે છે બતાવી રહ્યું છે મિત્રો. અને આવતા 48 કલાક પછી પણ હજી વરસાદની ગતિવિધિ શરૂ રહી શકે છે અને જેમાં જે આ ભાગ જે ઘાટો વાદળી અને આછો જાંબલી કલરનો જે ભાગ છે એમાં થોડી વરસાદની ગતિવિધિ વધારે છે, જ્યારે ગુજરાતના ભાગોમાં એટલો બધો ખાસ કોઈ ભારે વરસાદ જોવા મળી રહ્યો નથી. અને હજી આપણે 72 કલાક આજથી લઈ અને વાત કરીએ તો એમાં પણ હજી વરસાદની ગતિવિધિ ગુજરાતની અંદર શરૂ છે. અને જ્યારે આ નીચેનો જે ટ્રફ છે જેમાં મહારાષ્ટ્રના ભાગો, ગોવાના ભાગો અને છેક કેરળ સુધી જે છે ઓફશોર ટ્રફ જે લીલો અને વાદળી કલર બતાવે છે મિત્રો તે હજી સક્રિય છે, જેને પરિણામે અને એક સિસ્ટમ લો પ્રેશર સ્વરૂપે છે એના પરિણામે જે છે વરસાદની ગતિવિધિ ગુજરાતમાં આવનારા દિવસોની અંદર પણ શરૂ રહી શકે છે મિત્રો. તો આ હતી મિત્રો જે છે કે આવનારા દિવસોની અંદર જે વરસાદની ગતિવિધિ થવાનું છે. અને આપણા અનુમાન વિશે વાત કરીએ તો કે ભાઈ હાલ જે છે વરસાદની ગતિવિધિ ચાલુ છે, આવનારા 4-5 દિવસ સુધી પણ શરૂ રહેવી શક્યતા છે. ક્યાંક વચ્ચે વચ્ચે તડકો પણ જોવા મળશે, ક્યાંક અમુક વિસ્તારની અંદર ભારે ઝાપટા પણ જોવા મળી શકે છે અને અમુક એકાદ જગ્યાએ જે છે મધ્યમ વરસાદની સ્કેલ પણ કે 1-2 કલાક ટકી જાય એવો વરસાદ પણ જોવા મળી શકે છે. તો આ વિસ્તારની અંદર પાણી આપવાની જરૂરિયાત ન રહે. બાકીના વિસ્તારોમાં હાલ જે છે ઘણા વિસ્તારોમાં ખેડૂત મિત્રોએ પાણી આપી પણ દીધું છે, કારણ કે ખાસ જરૂરિયાત પણ હતી. પણ આવનારા દિવસોમાં હજી કોઈ ભારે સિસ્ટમ ગુજરાત નજીક આવે એવું લાગી રહ્યું નથી. એટલે કે આ મહિનાના અંતમાં આપણે છેલ્લા અઠવાડિયાથી વાત કરીએ છીએ એ જ રીતે આ મહિનાના અંતમાં જે છે એક સિસ્ટમ ગુજરાત નજીક આવે એવી પ્રબળ શક્યતાઓ છે. પણ હજી 15 દિવસની રાહ જોવી પડે એમ છે. 28 તારીખથી ધીમે ધીમે જે છે વરસાદની શરૂઆત થતી જોવા મળશે અને ત્યારબાદ આ રાઉન્ડ 5-6 સપ્ટેમ્બર સુધી ચાલે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ખૂબ સારો વરસાદ થાય એવી આપણે આશા રાખીએ. મળીએ છીએ પાછા નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો રજા લઉં છું. એ પહેલા જે મિત્રો નવા હોય ખાસ આપણે સબસ્ક્રાઇબ કરતા જજો, લાઇક કરતા જજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ 2 દિવસ, કારણ કે આજનો અને આવતીકાલના દિવસે જે છે અમુક વિસ્તારોની અંદર સારા વરસાદની પણ શક્યતાઓ છે. આભાર.